મિત્રો, તમે જે બોલો છો તે સામેવાળાને તરત સમજાઈ જાય, આના માટે શું કરવું? તો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ. મિત્રો, આના માટે સૌથી બેસ્ટ સ્કિલ છે કોમ્યુનિકેશન સ્કિલ. માત્ર બોલવું જ નહીં, પણ સચોટ રીતે બોલવું કે સામેવાળાને સમજાઈ જાય. પછી એ વિદ્યાર્થી હોય, ગૃહિણી હોય, બિઝનેસમેન હોય કે નોકરિયાત હોય, દરેક માટે આ સમજવું અતિ મહત્વનું છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહો. કોમ્યુનિકેશન સ્કિલ. કોમ્યુનિકેશન સ્કિલનો પહેલો સિદ્ધાંત છે ધ્યાનથી સાંભળવું. મિત્રો, આપણી એક કહેવત છે કે સારા વક્તા બનવા માટે સારા શ્રોતા બનવું અતિ જરૂરી છે. સારા શ્રોતા મતલબ સાંભળવું અતિ જરૂરી છે. તમે જ્યારે સાંભળો છો ને ત્યારે તમે દરેક સામેવાળાના પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકો છો. બીજી સ્કિલ છે મિત્રો બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજ એ એવી પ્રક્રિયા છે કે તમે બોડી દ્વારા સામેવાળાને વ્યક્ત કરી શકો છો. એક્ઝામ્પલ કહું તો તમારી આઈ કોન્ટેક્ટ દ્વારા તમે સામેવાળાની વાતને સમજી શકો છો અને વ્યક્ત પણ કરી શકો છો. એમની સાથે બીજું ટૂલ્સ છે કે જ્યારે તમે વાત કરો છો ને તો થોડી સ્મિત સાથે વાત કરો, જેથી કરી સામેવાળા સમજી શકે. ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ છે ગભરાવું નહીં મિત્રો, ડર ન રાખવો. કોમ્યુનિકેશનમાં જ્યારે વાત કરો છો ને તો સ્પષ્ટ વાત કરો. ડરીને વાત કરવાથી તમે સામેવાળાને કોઈ દિવસ સમજાવી શકશો નહીં. તો આ 3 ટોપિક એવા છે કે જે તમે પ્રેક્ટિસ કરશો તો કોમ્યુનિકેશનમાં તમે ખૂબ સારા બનશો અને તમારી વાત સામેવાળા સમજાવી શકશો.